નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજે છે ખેડૂત દિવસ, ત્યારે વાત કરીએ ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસ ખેડૂત અને ખેતીની સિદ્ધિઓને બિરદાવવાનો છે। ત્યારે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક અને વિકાસની સાથે સાથે કૃષિ વિકાસમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે। આ સાથે કૃષિ ગાથાને સમજવા મળીએ ત્યારે ખેડૂતોને અને જાણીએ કે કેવી રીતે ખેડૂતો કરી રહ્યા છે રાજ્ય સરકારની સહાયથી કૃષિ ક્રાંતિ। ગુજરાત સરકારે સમયની સાથે તાલ મિલાવી કૃષિ ક્ષેત્રે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ખેડૂતો માટે પાક ઉત્પાદન જેટલો જ મહત્વનો પ્રશ્ન હતો પાક સંગ્રહનો। આ પાક સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્यमंत्री पाक संग्रह स्ट्रक्चर योजना अमली है, જે ખેડૂતોને માટે ભારે પ્રોત્સાહક છે। सरकार की जो ये गोडाउन की योजना है, ये सबसे खेडूत के लिए बेहतरीन योजना है। इसके लिए खेडूत के जैसे कि उसने उसका पाक खेत में से निकाला, अभी यूँ समझो कि बारिश का मौसम है तो सीधा वो उसके गोडाउन के अंदर माल रख सकता है और नुकसान से बच सकता है। और मंडी में भाव कम हो तो भी वो गोडाउन में माल रख कर मंडी में जब भाव ज़्यादा होवे तब भी बेच सकता है और उससे खेडूत को मुनाफा हो सकता है। ખેડૂતો સુધી રાજ્ય સરકારની યોજના પહોંચે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત છે, જેના દ્વારા ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવે છે। અત્યાર સુધીમાં 60 લાખથી વધુ ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ ચૂક્યા છે। Gujarat was amongst the first states to create a digital online portal for various schemes in the agriculture department, and we came up with the iKherut portal around 10 years back, and since then all the schemes of agriculture department are being functional only through the iKherut portal, and more than 7 lakh farmers at present are on the iKherut portal, and this helps us reach them in a faster and more transparent manner. કૃષિ પેદાશના વ્યાજબી ભાવે વર્ષોથી ખેડૂતો માટે સમસ્યા રહી છે। આ સમસ્યાના ઉકેલ રૂપે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદે છે અને તે પણ પારદર્શક ઢબે। પારદર્શકતા માટે ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવે છે અને પોતાનો માલ ટેકાના ભાવે વેચે છે। किसान उसमें बहुत बढ़िया खुश है। 1300 पर बहुत बढ़िया भाव है और अच्छा भाव है, पूरा दाम वहाँ मिलता है। और इधर ज़्यादा माल है तो इधर ओपन में भी बिकता है, इधर 900 से 100-1200 की इधर भी कीमत हो जाती है। ગુજરાતે સિંચાઈમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે। ટપક સિંચાઈ જેવી આધુનિક ટેકનોલોજીના કારણે એક સમયે પાણીની સમસ્યાથી પ્રભાવિત ઉત્તર ગુજરાત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ પામ્યું છે। में तो हम सद्भागी है कि नर्मदा योजना का शुभारंभ बहुत सालों से हो चुका है और गुजरात में अलग अलग जो दूसरी सिंचाई योजनाएं हैं उसमें से भी किसानों को बहुत अच्छा पानी सिंचाई के लिए मिलता है। આમ ગુજરાત સરકારે ધરતીપુત્રની જમીન અને જળની ચિંતા તો કરી, સાથે સાથે કૃષિ પેદાશની ગુણવત્તા જળવાય અને તેનો સારો ભાવ મળે તે માટે પણ ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા છે।